ઝઘડિયા સમયસર બસ નહીં મુકાતા વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોય તેઓ રોષે સાથે એસટી બસની સંખ્યા વધારવા માંગ કરી રહ્યા છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા એસટી વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે રોજિંદા મુસાફરી કરનારા મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરી ધંધા અર્થે જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સમયસર બસોના આવવાથી ક્ષમતા કરતા વધુ મુસાફરોને બસમાં ભરવાથી મુસાફરોના જીવ જોખમમાં મુકાયા છે। ઝઘડિયા ડેપોમાંથી સવારે અંકલેશ્વર માટે બસ મૂકવામાં આવે છે, પરંતુ આ બસમાં 100 પેસેન્જર ભરી અંકલેશ્વર જાય છે અને સાંજે ડેપોમાં ફોન કરીએ તો સરખી રીતે જવાબ આપવામાં આવતો નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે। ડેપોમાંથી ક્ષમતા કરતાં વધારે બસમાં પેસેન્જર ભરવામાં આવતા મુસાફરોની સલામતી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે અને ઝઘડિયા ડેપોમાંથી બસ ફૂલ થઈ જતા રસ્તા ઉપર અપડાઉન કરતા મુસાફરો અટવાઈ જાય છે, જેને લઈને વારંવાર વિદ્યાર્થીઓ તેમજ નોકરીએ જતા મુસાફરો દ્વારા નવી બસ મૂકવા માટે રજૂઆત કરવામાં આવી છે, પરંતુ બસ ડેપોના સત્તાધીશો દ્વારા રજૂઆત ધ્યાન પર લેવામાં આવતી નથી અને વધુમાં જણાવ્યું હતું કે ડેપો મેનેજરને ફોન કરવામાં આવે છે તો બોલવા રાજી નથી તેવા આક્ષેપ થઈ રહ્યા છે। અનિયમિત બસથી નોકરીએ જતા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકતા નથી। મુસાફરો, વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ દ્વારા સમસ્યાનું તાત્કાલિક અને કાયમી સમાધાન કરવાની માંગ ઉઠી છે। મુસાફરોની માંગ છે કે એસટી વિભાગ દ્વારા બસોની સંખ્યામાં વધારો કરે અને ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરવા પર પ્રતિબંધ મૂકે।